ગત પ્રજાસત્તાક દિને પદ્મશ્રી સન્માન માટે જાહેર થયેલ નામો પૈકી એક નામ અમદાવાદના સાહિત્યકાર એવા રતિલાલ બોરીસાગરનું પણ છે। ત્યારે ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ અને નારાયણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુ ભગતે રતિલાલ બોરીસાગરની મુલાકાત લીધી હતી અને શુભેચ્છા પાઠવી હતી। આદરણીય રતિલાલ બોરીસાગરજી એ ગુજરાતના એવા પનોતા પુત્ર છે કે જેમણે પોતાની જિંદગી એક હાસ્ય લેખક તરીકે ગુજરાતને સમર્પિત કરી। નહીં ફક્ત ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પણ અનેક એમના શુભેચ્છકો અને વાચકો બી છે। એમનું એક પુસ્તક એન્જોયગ્રાફી, સાચા અર્થમાં જે આપણે વારંવાર એન્જિયોગ્રાફી પણ લેતા આવીએ છીએ, એમાં જીવન જીવવાની કળા અને એને હાસ્ય સાથે વણીને એમણે એન્જોયગ્રાફી નામનું જે પુસ્તક લખ્યું છે એ ખૂબ પ્રખ્યાત છે। આદરણીય જગદીશભાઈએ રતિદાદાને એમના ચિરાયુ માટે શુભેચ્છા પાઠવી। मैंने 60 बरस से उनको बहुत चिंता कराई है कि उसका क्या होगा, लेकिन आज परिणाम मेरा भी अच्छा है। लेकिन ज़्यादातर आज मेरे पिताजी जो पद्मश्री रतिलाल बोरीसागर एट द एज ऑफ 88 हमारे घर में ज़्यादा से ज़्यादा आज भी काम करते हैं। भारत सरकार की ओर से ये जो पद्म सम्मान मिला है उससे मैं बहुत अनुग्रहित हुआ हूँ। एक सर्जक की जीवन भर की साधना की ये राष्ट्रीय स्वीकृति है और ये स्वीकृति से मुझे बहुत प्रसन्नता हुई है।